ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી દીકરી ઘર વાપસી જેવા મુદ્દાઓને લઈને એક નવી સામાજિક હલચલ ઊભી થઈ રહી છે, જ્યાં પ્રેમ લગ્ન હવે માત્ર બે વ્યક્તિઓનો નિર્ણય નથી રહી ગયો, પરંતુ સમાજ, પરંપરા અને સમુદાય વચ્ચેનો ટકરાવ બની ગયો છે. અલગ અલગ સમાજોના આગેવાનો દ્વારા ચલાવવામાં આવતા અભિયાન હવે સીધા જમીન પર ઘર્ષણમાં ફેરવાઈ રહ્યા છે અને બનાસકાંઠાના ઉણ ગામમાં બનેલી ઘટના એનું તાજું અને ચિંતાજનક ઉદાહરણ છે, જ્યાં બે સમાજ આમને સામને આવી ગયા, પોલીસને બળપ્રયોગ કરવો પડ્યો અને હવે આ મામલે ફરી એકવાર નવા વિવાદ તરફ આગળ વધી રહ્યો છે. તો શું પ્રેમ લગ્ન હવે સમાજ માટે ટકરાવનું કારણ બની રહ્યા છે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. થોડા દિવસો અગાઉ બનાસકાંઠાના ઉણ ગામમાં ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ભારે તણાવ સર્જાયો હતો. આ સમગ્ર વિવાદની પાછળનું મૂળ કારણ હતું એક યુવતીના 1 વર્ષ જૂના પ્રેમ લગ્ન. ચૌધરી સમાજની યુવતીએ રબારી સમાજના યુવક સાથે લગ્ન કર્યા હતા અને દીકરીની ઘર વાપસી અભિયાનના ભાગરૂપે ચૌધરી સમાજે આ યુવતીને પરત લાવવાની માંગ ઉઠાવી. આ મુદ્દે ચૌધરી સમાજે એક મોટું સંમેલન યોજ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને ત્યારબાદ તેઓ ઉણ ગામ તરફ કૂચ કરી, જ્યાં રબારી અને ચૌધરી સમાજ આમને સામને આવી ગયા અને વાત એટલી વધી ગઈ કે બંને તરફથી અથડામણ સર્જાઈ. મારામારીના બનાવ સામે આવ્યો અને પરિસ્થિતિ કાબુ બહાર જતા પોલીસે બળપ્રયોગ અને ટીયર ગેસનો સહારો લેવો પડ્યો હતો. આ સમગ્ર ઘટનાના પગલે પોલીસે 16 લોકો સામે નામજોગ ગુનો નોંધ્યો તેમજ આશરે અન્ય લોકો સામે રાયોટિંગ સહિતના ગુનાઓ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. ચૌધરી સમાજ ફરી મેદાને આવ્યો છે અને વાવ થરાદના નાયબ કલેક્ટરને આવેદન આપીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે થરાના પીઆઈ કેબી દેસાઈની ભૂમિકા શંકાસ્પદ છે અને તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવાના પગલાં લેવા જોઈએ. આ ઉપરાંત ચૌધરી સમાજે રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારી પર પણ ભડકાઉ ભાષણ માટે એફઆઈઆર નોંધવાની માંગણી કરી છે. તેઓ એવો પણ આક્ષેપ કર્યો છે કે તેમને આવેદન ન આપવા માટે રાજકીય દબાણ પણ કરવામાં આવી રહ્યું છે. જુઓ ચૌધરી સમાજના એક આગેવાન શું કહી રહ્યા છે. મુદ્દામાં 18 તારીખે જે ઉણ ગામે ઘટના બની તેમાં જે એક પક્ષીય કાર્યવાહી અને જે અન્યાયની લાગણી પોલીસ દ્વારા જે શંકાસ્પદ ભૂમિકા ભજવવામાં આવી તેના વિરુદ્ધ અમારું આવેદનપત્ર હતું. અમે લગાતાર જે રાજકીય દબાણ છતાં મોટી સંખ્યામાં હું આભાર માનું છું, જેમના સપોર્ટ થકી અમે આવેદનપત્ર આપી શકીએ. બાકી અમારા ઉપર એટલું બધું દબાણ કરવામાં આવ્યું કે અમે આવેદનપત્ર જ ના આપીએ. આપણી લોકશાહી દેશમાં દબાણ કરવામાં આવ્યું છે. કહેવાનો મતલબ કે જે બી આગેવાનો હોય કે બીજું હોય, રાજકીય લોકો હોય, એમના દ્વારા દબાણ કરવામાં આવ્યું છે અને તેમ છતાં પણ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ હું યુવાનોનો આભાર માનવા માંગુ છું. દબાણ તો હવે જે મિટિંગો કરી હોય એમને ના પાડ્યું હોય એ ટાઈપની બધી વાત થતી હોય છે, પણ આપણે મેઇન મુદ્દા ઉપર આવીશું હવે કે જે અમારા મુદ્દા છે એ શું છે. પહેલો અમારો મુદ્દો એવો છે કે જે શંકાસ્પદ ભૂમિકા છે પીઆઈ કેબી દેસાઈની, તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે, કેમ કે એ પુરાવાનો નાશ કરવામાં લાગેલા છે. 5 દિવસ થઈ ગયા છે, હજી સુધી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી અને એમના ઉપર ખાતાકીય તપાસ કરી અને જો ક્યાંક પણ ગુનો કંઈ દેખાય તો એમના વિરુદ્ધ એક્શન લેવામાં આવે. બીજી બાબત, જે પોલીસ દ્વારા 250+ ગાડીઓના કાચ બીજું તોડી અને જે નુકસાન કરવામાં આવેલ છે અને સરકાર દ્વારા નુકસાનનું વળતર આપવામાં આવે. ત્રીજો મુદ્દો એવો છે કે જો ઉશ્કેરણીજનક ભાષણ આપવાનું જ ફક્ત વાત હોય તો એમાં સૌથી પહેલા ઠાકરસિંહભાઈ રબારીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જે બે સમાજને શાંતિથી રહેતા હતા એમને એકબીજાના સામે કરવાનો જે પ્રયાસ કર્યો છે, એમના વિરુદ્ધ પણ ઉશ્કેરણીજનક ભાષણની ફરિયાદ કરવામાં આવે. ચોથો મુદ્દો કે આપણે જે રૂણી ગામ છે એ વાવ થરાદ જિલ્લામાં આવેલું છે. ત્યાંથી જે ઉણ ગામમાં ગયા તે 60 કિલોમીટરનું અંતર છે. ત્યાં આગળ આ વાવ થરાદ જિલ્લો છે, પછી રાધનપુર થાય તો પાટણ જિલ્લો આવે છે. પાટણ પછી જે ઉણ ગામ છે ત્યાં બનાસકાંઠા જિલ્લો આવે છે. તો 3 જિલ્લાના એસપી જો 307 લાગતી હોય ત્યાં મતલબ કંઈક હથિયાર લઈને ગયા હશે, બીજું લઈને ગયા હશે. તો જો હથિયારો લઈને ગયા હોય 3 જિલ્લાના એસપીની ભૂમિકા પણ શંકાસ્પદ દેખાય છે. એટલે જો 307 લગાવવામાં આવે તો 3 જિલ્લાના એસપીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી યુવાઓની માગણી છે. અને જો અમારા મુદ્દાઓ નહીં સંતોષાય તો 31 તારીખે નાણી મુકામે જે ભાજપનો કાર્યક્રમ રાખેલ છે, નરેન્દ્ર મોદી આવવાના છે એવા અમને યુવાનોને સમાચાર છે, તો ભાજપની એક પણ બસ અમારા ગામમાંથી નીકળશે નહીં. માત્ર માંગ જ નહીં પરંતુ ચીમકી પણ આપવામાં આવી છે. ચૌધરી સમાજે સ્પષ્ટ કહ્યું છે કે જો તેમની માંગો સંતોષવામાં નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને વડાપ્રધાનની સભાનો બહિષ્કાર પણ કરશે. જુઓ અન્ય એક આગેવાન શું કહી રહ્યા છે. જે અગાઉ ઉણ ગામની જે ઘટના બની એના અનુસંધાને આજે અમારા સમાજના યુવાનો
અને જે વડીલો બહોળી સંખ્યામાં મળીને જે આવેદનપત્ર આપવાનું અમે નક્કી કર્યું હતું અને શાંતિપૂર્ણ રીતે એમાં સમાજની વાડીએ ભેગા થયા હતા ને ત્યાંથી અમે પહોંચેક આગેવાનો જે કલેક્ટર કચેરી આવીને એક આવેદનપત્ર આપ્યું છે અને જે ઉણ ગામની અંદર જે પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈએ જે અમારા સમાજના યુવાનો ઉપર બર્બરતાપૂર્વક જે લાઠીચાર્જ કર્યો અને ગાડીઓના કાચ તોડ્યા તેના અનુસંધાને અમે સાહેબને રજૂઆત કરી છે કે પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈની સસ્પેન્ડ થવા જોઈએ અને જે ભડકાઉ અગાઉ જે ઠાકરસિંહભાઈએ જે ભાષણ આપ્યા એની અંદર ઠાકરસિંહ ઉપર કાયદેકીય રીતે એક ગુનો દાખલ થવો જોઈએ તે આજ સાહેબને મેં રજૂઆત કરી અને આ જો ઠાકરસિંહભાઈ ઉપર ને પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈ ઉપર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગલા સમયમાં અમે ગાંધીજીના માર્ગે આંદોલન ચાલુ કરીશું. નવીનભાઈએ કીધું રાજકીય દબાણ રાજકીય દબાણ કરું, રાજકીય જે સત્તા ઉપર બેઠેલા લોકો રાજકીય દબાવ કરી રહ્યા છે, જે સમાજના યુવાનોને જે ધમકીઓ આપી રહ્યા છે કે તમે કોઈ જતા નહીં, આમ કરીશું તેમ કરીશું, નહીં કે રાઇટિંગના ગુનામાં તમને લઈ લઈશું, યુવાનોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલો હવે ફક્ત એક ગામ કે એક ઘટનાથી આગળ વધી ગયો છે. પ્રેમ લગ્નનો મુદ્દો હવે ગુજરાતમાં સામાજિક અને રાજકીય તણાવનું કારણ બની રહ્યો છે. એક તરફ વ્યક્તિગત સ્વતંત્રતા અને બંધારણીય અધિકારની વાત થાય છે અને બીજી તરફ સમાજની પરંપરાઓને અને દબાણ વચ્ચે વ્યક્તિના નિર્ણયને પડકારવામાં આવે છે. હવે સૌથી મોટો સવાલ એ છે, શું પ્રેમ લગ્નને લઈને આવા વિવાદો આગળ વધતા રહેશે? શું સમાજ વ્યક્તિગત પસંદગી સ્વીકારશે કે પછી આવી અથડામણો વધુ વધશે? હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે અને શું ચૌધરી સમાજની માંગોને સ્વીકારવામાં આવે છે કે પછી આંદોલન વધુ ઉગ્ર બનશે. તમારું આ મામલે શું માનવું છે? આવા મામલાઓમાં વ્યક્તિગત અધિકાર વધુ મહત્વનો છે કે સમાજની પરંપરા? અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.